ગુડ મોર્નિંગ બધાને, કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને એકદમ ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયો છું. હવે હું જાઉં છું અત્યારે ખંભાળિયા, કારણ કે મારે HDFC બેંકની અંદર એક અકાઉન્ટ ખોલાવવાનું છે, એક ખાતું ખોલાવવાનું છે, કારણ કે BOBની અંદર યાર મારું જામતું નથી બહુ. BOBમાં મારે બાજણું થઈ ગયું, તો જરાક મારે HDFCમાં જવું જોશે. ભાઈ આ ડેલો ખોલવો એટલો મુશ્કેલ છે ને, હાથ લાલ કરી દીધો. ઓહ, બહુ અઘરો છે. આપણી ગાડી ફૂલ ભરી છે પણ લુવાન થતી નથી આજ, કારણ કે બહુ મોડું થાય. तो भाई गाड़ी हमारी निकल चुकी है रिवर्स गियर में। ओ रिक्शा वाला भाई आ रहा है, एक बापा आ रहा है, कौन कौन आ रहा है? चलो चलो जल्दी चलो, हमारी गाड़ी निकालते हैं। रिक्शा वाला भाई हमारे हमने देख रहा है, रिक्शा वाला भाई हमारे हम जोड़ो जैसे टुरुक जो है। हाँ भाई भाई चल भाई चढ़ जा रिवर्स में या बा। लेट्स गो गाइस, देवलिया टू खंभालिया। और मारा बैंक નું ખાતું ખોલાવવા જવાનું હે ભાઈ. તો ભાઈ કરશનભાઈ ભાટમ દુકાન આવી ગયા છે, અહીંથી બે મસાલા લઈ લઈએ આપણે. વાહ, થેન્ક યુ બ્રો. તો ભાઈ HDFC બેંક ની અંદર આપણું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. અમને છે ને ભાઈ આખી કીટ પણ આપી દીધી છે, ATM આપી દીધું છે, પાસબુક આપી દીધી છે, ચેકબુક આપી દીધી છે, અને 2 કલાકની અંદર અમારું અકાઉન્ટ ચાલુ થઈ જશે, બરાબર. અને પછી અમે એની અંદર ટ્રાન્ઝેક્શન કરી શકશું. અત્યારે અમે આવ્યા છીએ, જો છે ને ઉનાળો આવી ગયો છે ને, તો અમારે ગોરા લેવા, ટૂંકમાં બધા કલરિંગ ગોરા આવે ને બધા, તો જોઈએ અંદર શું છે, કેવા છે, શું ભાવ છે, આ તે બધું જરાક વાર અણી કાઢીએ. તો ફાઇનલી ભાઈ આપણે આ ઘડો પસંદ આવ્યો છે, અને અહીંયા છે ને ભાઈ ઓલા કુંડા જડે છે, તમે ઝાડવા વાવવું હોય ને તો, પણ એ કુંડા લાયક આપણા ઘર નથી અત્યારે, બરાબર. આપણે ફાર્મ હાઉસ ને બનાવે ને તે દી એવું કંઈક લેવું. અત્યારે આપણે ઓલું બાથરૂમ ની અંદર ડોલું તૂટી ગયેલી હોય ને એની અંદર ઝાડવા વાવી દેવાય, આમાં ના વાવાય, આ આપણા લાયક નથી અત્યારે. તો ભાઈ ગોરા આપણે એકદમ મસ્ત મજાના અંદર ગાડીની અંદર રાખી દીધા છે, ભાંગે ને એ રીતના. તો ભાઈ ભાડથર પોગી ગયા છે ને, મસ્ત મજાનો શેરડીનો રસ પીવો છે. જો ભાઈ હાથો નાખ્યો, વાહ વાહ વાહ, ક્યાં બાત છે. ઓટોમેટિકલી જાય, હું આ તો ઓટોમેટિકલી પીલાયો. વાહ 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 ભાઈ વાહ, મસ્ત મજાનો રસ આવી ગયો છે, પી લઈ જાવ ભાઈ. એક ગ્લાસ પી ગયા છે ને, બીજો ગ્લાસમાં બને છે. એક ગ્લાસમાં અમને કઈ મજા જ ના આવે, 2 ગ્લાસ પી દઈએ તો અમને એમ થાય કે ના કઈક પીધું. વાહ ભાઈ વાહ 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 વાહ, બસ. તો મસાલો ખાવા આવ્યો છે, મસ્ત મજાનો મસાલો બનાવી દો, ખાઈ નાખી. તો ભાઈ અહીંયા છે ને સૂકા મરચા જડે છે. આ સૂકા મરચા ટૂંકમાં આનું શું બને? ચટણી આપણે ટૂંકમાં અહીંથી લઈ લેવાના, આપણે રીતના દરાવી નાખવાના. તમે દરી દો ટૂંકમાં. આ બધી વકલ છે ને અલગ અલગ, તમારે તીખું જોઈએ, મીડિયમ જોઈએ, એ રીતના. આ ભાઈ નું છે ને? વાહ, તમારું જ છે ભાઈ બંધ. તો આમ ફૂઈના છોકરા, બરાબર. વાહ. જો ભાઈ આ રીતના છે ને તમારે. આ તમે આપણે આ કયું લાગુ પડે? દેવભૂમિ દ્વારકા ખંભાળિયા. આ ગામનું નામ તો ભાડથર ને? ભાડથર ગામની અંદર છે ભાઈ, બાયપાસ ઉપર, રોડ ઉપર. ટૂંકમાં તમારે જે પ્રકારનું તમારે સ્વાદ જોતો હોય એ પ્રકારનો, વધારે તીખું, મીડિયમ તીખું. આમાં કલર બલર કઈ ના આવે ને? રેડી ડન. ભાઈ ઓલમોસ્ટ 5 વાગી ગયા છે. ખંભાળિયા ગયો તો, ખંભાળિયા પાછો રિટર્ન આવી ગયો છું. અને ખંભાળિયામાં ક્યાંય જમવા નતા, કારણ કે ત્યારે મને ભૂખ લાગી નથી. નકર અમે ક્યાંક મસ્ત મજાનું જમી લેતો હોટલની અંદર, પણ ત્યારે ભૂખ લાગી નથી. તો અત્યારે છે ને મસ્ત મજાના કોમલભાઈને પરોઠા બનાવ્યા. પરોઠા કેવા છે ખબર? ટૂંકમાં હાવ લોટ ના હોય, ઓલું ભેડકા જેવો લોટ આવે ને એનું બનાવેલું છે, ભાખરી ટાઈપ પરોઠા બનાવેલા છે. તો પરોઠા બની ગયા છે. મારી મમ્મીને કીધું છે ચા બનાવી દે, ચા બનાવે છે ને પછી મસ્ત મજાનું ખાઈ લે. અત્યારે નાસ્તો કરવાનો ટાઈમ છે, હું ખાવાનું કરું છું. અને તમે બધા કહેતા હો પરોઠા જ ખાય છે, મારી ફેવરેટ વસ્તુ છે યાર. તો ભાઈ અત્યારે છે ને હું ગામમાં જાઉં છું પાછો, કારણ કે મારો મિત્ર છે એને ગાડી જોઈ છે, એ કે મારે દ્વારકા જવું છે. કઈ વાંધો નહીં, મારી ગાડી ફ્રી પડી છે, તું લેતો જા, મને તારું સ્પ્લેન્ડર આપી દેજે, એટલે મારે ગામમાં રખડાવા થાય. તો અત્યારે હું મારા મિત્રને ગાડી દેવા જાઉં છું ગામમાં, અને મસાલા પણ લેતો આવું. મસાલા પણ ખાલી થઈ ગયા છે, તો લેટ્સ ગો. થાકી ગયો, આગળ ડેલો બંધ કર્યો ને, નીચે છે ને ટાયર ની અંદર કાકરિયું આવી જાય, ડેલો દેવાતો નતો. તો ભાઈ અત્યારે છે ને નાસ્તો ચાલે છે. નાસ્તામાં છે ગાંઠિયા છે અને પકોડા છે, અને ગ્રીન ચટણી છે, સંભાળો છે, કઢી છે, અને આ બીજી ચટણી છે, લાલ ચટણી. મજા જ આવે છે. પેલા હે ને ખાઈ લો. તો ભાઈ મસ્ત મજાની માજા લઈ આવ્યો છું, અને સેવ મમરા લઈ આવ્યો છું. તમારે માજા નથી પીવી? ચા પી લીધો ભાઈ. એવું છે તારે? મેં ચા પપ્પા ફેરો પી લીધો છે. નાઈ ને ચા બનાવતી, નાઈ લીધું તો તમે ચા બનાવી લીધો. હવે અમને શું ખબર કયું તો પીત નહીં, પછી આનો કાંટો વયો છે ને, ચાલ રાખી દો. શું પી જા? કારી પડી ગઈ જતો તડકાની રખડી. આ જો કોમલે કામ બહુ કર્યું. આજ ગદમ બધા વાઈઢા, કુકલ ગદમ બધા. મેં બધા બગીચો ચોખ્ખો કર્યો આજે. મેં કાંઈમાં બહુ ભરસ હલકાવી નાખ્યા. શું માં હું આવે ને? વાહ. તો ભાઈ ગાડી આપણે ધોવાની છે, જો તો ભરી. વાહ ભાઈ વાહ, ક્યાં कंडीशन हो गई है गाड़ी की, देखो एकदम टायर वायर सब कुछ भरा हुआ है,
इसको एकदम से धुलना पड़ेगा। तो भाई गाड़ी આપણી એકદમ ક્લીન થઈ ગઈ છે, ચોખ્ખી થઈ ગઈ છે। ગામમાંથી મેં એક મિરિન્ડા લઈ લીધું છે અને એક પાણીની બોટલ લીધી છે, 2 મસાલા લીધા છે ને જાઉં છું ઘર તરફ। ઘરે જઈને કંઈક ઠંડા પડીએ કારણ કે અહીં તો તડકો પડે છે બહુ જોરદાર। તો ભાઈ અત્યારે છે ને મારે અને મારા મમ્મીને જવાનું છે એક રિલેટિવના ઘરે કારણ કે એના છોકરાની હગાઈ થઈ ગઈ છે। મમ્મી જો હગાઈ થાય અહીંયા વાંઢો રખડે તારો છોકરો। ઈ તાર રખડે વાંઢો ના કરવી હોય તો વાંઢો જ રખડે ને તારે ક્યાં કરવી છે એટલે તને જાડું મોટું તો હાલે નહીં શું કરું ભાઈ હે ને જાડું મોટું એવું કઈ નથી પણ ભાઈ અમારે જવાનું છે ચા પાણી પીવા। તો ચા પાણી પીવા જઈ છીએ અને બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે। હા ફાઇનલી ભાઈ રિલેટિવ ને ઘરથી ચા પાણી પીને આવી ગયા છે। ગાડી આપણે આજે અહીંયા પાર્ક કરી છે કારણ કે વાં છે ને કેમ બ્લર કેમ થઈ જાય। ઓકે અચ્છા ભાઈ કઈ બાજુ તમે ગયા હતા ગાડીમાં? થાકી નથી ગયા? ત્યાં થઈ ગયા હેરીબેન? હું કહું તાર પપ્પા બેહું કે થાકોડો તાર પપ્પાને ઉતરી જાય પણ આજ માટે થાકી ગયા નથી। ઠંડુ બંડુ પાઈ દીધું લાગે હું હતો એ તાર પપ્પા હે ના પાયું હોય તો પાવ ઠંડી ઠંડુ લઈ આવજા, ફ્રીજમાં ઠંડુ કાઢી આવો। અર્જુનભાઈ ઠંડુ પાવ ભાઈ લ્યો જા ભાઈ, પીઓ તમે તમારે। આમાં કાં પીવું કંઈક રેડ બુલ જેવું હોય તો કંઈક નશો આવે। એમાં ના રેડ બુલ માં નસો બસો ના આવે। આ તો આવે પાણી હે રોગું પીરા કલર નું પાણી કઈ નહીં ભટ્ટ કેસરી કલર ભટ્ટ કાંઈ મેરાડો થી એટલી આવે ઠંડુ મને ઓછું ભાવે કોમલ ને બહુ ભાવે નહીં ભટ્ટ તું પીવું તો પી લે થોડું મારે નથી પીવું, હું તો કાયમી પીતો હું। તમે પીઓ, બાઈને વાડીને ક્યાં તમને પાયું તો તમે પીઓ। પેડા ખવડાવ્યા ધરત હવે તમારો વારો છે જ આવવાનો કોમલ તાર પીવું ચાલે ગ્લાસ લઈને બેઠી હાથમાં, મારે નથી પીવું, તમે પીઓ। પી લે ને થોડુંક તું નહીં હું તો કાયમી ડેલી પીતો હું, મને બહુ પછી ઠંડુ સારું નહીં અટાણે એમ તો આપણે લાવ ને કેતી હો તો થોડુંક પીવું। જય ગાત્રીમાં એટલે ગ્લાસ લાવ હાલ થોડુંક જેવાડમાં ग्लास आप બધા નીમ વાળા થી पकड़ दे ग्लास, इसमें थोड़ा सा डाल देता। મને દે તો બસ માર જાજો નથી तने कौन दिए से लाव मन હાલે માર પીવાનું થાતું बस इतना काफी है मेरे लिए। આલ્યો હજી થોડુંક આલ્યો ને હવે મારું માન રાખે થોડુંક લ્યો એમ ના લેજો પછી મને દુખ લાગે હું પછી કાઈ મે હાચવી હે ને તો જીરીક જ બસ હજી લઈ થોડુંક મલકશે નથી ભાવતું મને પાને બાપા તને તપાવ પણ તું પીતો હોય મને તને ભાવે નહીં જાચું તને की जाजू भावे नहीं પણ हम ના ભાવે તો मारा मन ની વાત આને ખબર ક્યાં જ પડી, મને જાજુ ભાવે નહીં। પણ મને ખબર હોય ને તને ભાવે બાવે ને બધું આખું ભાવે દુખાવી જાય એટલે તને નથી દઉં બધું ભાવે। અર્જુનભાઈ બાકી અર્જુનભાઈ જો રેડ બુલ સિવાય ના ભાવે કા? તમે હોટલ વાળો મને કેતો હતો અજાભાઈ આવે કે રેડ બુલ સિવાય પીતા જ નથી। વાહ પપ્પા હે ને બે ત્રણ દી એક વાર પીએ। આજ મેં કીધું હાલો આપણે પેડા ખાવા ને તાર પપ્પાને ફોન કર્યો મેં ગમ જાય તો મને કે તમે પેડા ખાવા જાવ મેં કહ્યું એક પેડા ખાઈ આવે ને પાછા 2 કિલો પેડા બાંધતા આવજો। વાહ એ હવે શું કર્યું હોય આ જાય એટલે પપ્પા મમ્મી જાય એટલે બાકી જ ના હોય કઈ। તમને મેં પેડા ને કહ્યું હતું ને લેવાનું ઓલું ખાવાનું કોઈ કીધું અવાર 12 મહિનામાં તાર પપ્પા કઈ પેડા બેડા નથી લેવા નકર વરસના લઈ આવે 2-3 કિલો પેડા અમારે ગાંગડી પાટિયા પેલા પ્રખ્યાત પેલા વાહ ને ચવાણું બધું 500 રૂપિયા નોટ એક બગાડી આવે અર્જુનભાઈ કઈ મેં 2-3 પેડા ખાઈ ગાંગડી પાટિયા બ્રેક મારો 2-3 પેલા અત્યારે કોમલે કીધું પપ્પાએ કે મમ્મી ચીટકી કરી જાય કે કઈ લઈ આવતા નથી હો કાયડી પડી ગઈ હમણાં તડકો પડે કારા પડી કઈ હું ક્યાં હારી હું સાવ જ છું। તમે બહાર નીકળો હા આ પબ્લિક જોઈએ જ છે, બ્લોગ તો રોગાત ના બનતા હોય। પ્રોડક્ટ કેવાય હું મી કરી મોર ગામમાં જાવ તો એ ગાડીમાં ક્યાં પ્રોડક્ટ કીધું બાબા મેં તમને કોઈ જોયું મને કઈ સોપડતા? એવું નથી તું ગાડીમાં જાય ને તો એ ગામમાં જા અહીંયા એટલામાં જ રખો આમાં જોયા તો પછી ખેતરમાં રખડતા ને એટલે કારા અમે કામ કેવી કરી હમણાં ગદમ વાઢી બસ હવે ગદમ વાટી અમે હવે 2 પાડ્યું છે એમાંથી અમે ગદમ 2 વાટી। પાડી હોય તો મોહા ચંબો મારી મમ્મી નાટક વાંચતા મારી મમ્મી નાટક કેવા કરે ખબર? આખા દીનું કામ કર્યું, સવાર ઉઠી પછી રોટલી બનાવી પછી ઠામણા કર્યા પછી વાહિંદા કર્યા પછી ભેહું પાયું, ભેહું ક્યાં તારે છે પછી કે ગદમ વાઢ્યા ગદમ નાખ્યા પછી કે આ કર્યું તે એટલે તારો રૂમ આખો સાફ કર્યો મેં ચોખ્ખું કર્યું બધું બસ